ધરમપુર તાલુકાના બિલપુડી ગામે ગ્રામજનોએ આજે જનતા રેડ કરી હતી. જનતા રેડ અનાજ કરિયાણાની દુકાનોમાં કરવામાં આવી હતી. ગામના લોકોને એવી માહિતી મળી હતી કે કેટલીક દુકાનોમાં એક્સપાયરી ડેટવાળી ખાદ્ય સામગ્રીનું વેચાણ કરવામાં આવે છે. જે બાબતને ધ્યાનમાં લઈ બિલપુડી ગામના નિલેશભાઈ નિશાળ અને ધરમપુર તાલુકાના આદિવાસી નેતા સુરેશ પટેલને સાથે રાખી ગામના અનેક આગેવાનો સાથે દુકાનોમાં ચકાસણી કરી હતી. 5 જેટલી દુકાનોમાં ચકાસણી કરવામાં આવી હતી અને 5 દુકાનોમાં એક્સપાયરી ડેટવાળી ખાદ્ય સામગ્રીનો, ઠંડા પીણાનો, ઘીનો, તેલનો જથ્થો મળી આવ્યો હતો. તમામ દુકાનોમાં એક્સપાયરી ડેટવાળા જથ્થા મળી આવતા ગ્રામજનો પણ ચકિત રહી ગયા હતા અને તમામ સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉક્ટર નીરવ પટેલને ટેલિફોનિક જાણ કરી ત્યાં આવવા માટે આગ્રહ કર્યો હતો. ડૉક્ટર નીરવ પટેલ ત્યાં આવ્યા હતા અને ડૉક્ટર નીરવ પટેલની આગેવાની હેઠળ તમામ લોકો ધરમપુર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપી કરિયાણાના દુકાન સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. 24 આમાં બી એક્સપાયર થઈ જ ગયેલું છે બરાબર. આ પછી આ તમે જોઈ આમાં બી જોઈ જાવ તમે, આમાં તારીખ તમને ખબર જ પડી જશે. આ કઈ દુકાન છે? શું નામ છે આનું? મહાદેવ જનરલ સ્ટોર. તમે આમાં જોઈ જાવ. આ 13/7/2024 1 મહિના પહેલાં પૂરો થઈ ગયો છે બરાબર. 13/7/2023. આ જે જથ્થો છે એ ભાઈ કાઢીને એમને બહાર મૂકેલો છે કે તમે મૂકેલો છે? હા, અમે રાતના કાઢીને બહાર એમને મતલબ સેમ્પલમાં તો કાઢ્યો છે. હજી તો ઘણો બધો માલ એમના પર હજુ બી અંદર છે. તમે કોઈને ફરિયાદ કરી છે? હાલમાં આજે આ ભાઈને અમે ગામ હિસાબે એને બંધ કરવાનો એસ્ટિમેટ આપ્યો હતો પણ આ ભાઈએ બંધ નથી કરી, છતાંય એમને દુકાન ચાલુ રાખી છે. અત્યારે અહીંયાથી અમે મામલતદારમાં જવાના છે. મામલતદારમાં અમે એમના વિરોધ ફરિયાદ આપીશું. શું નામ છે તમારું? નિલેશ નિશાળ નિલેશ. આ કયું ગામ છે? આ બિલપુડી ગામ છે અને આ કોલા ડુંગરી ફળિયું લાગતું છે. ધરમપુર તાલુકો? હા, ધરમપુર તાલુકાનું બિલપુડી ગામ છે. હવે જ્યારે વાત આવે તો આજે સરકાર કેટલો મોટો ઝુંબેશ ચલાવે કે આપણા જે આદિવાસી વિસ્તાર છે એમાં કોઈ પણ કુપોષિત નહીં રહી જવા પડે. એના માટે સરકાર ઘણા બધા મતલબ નવા પ્રોજેક્ટો લાવે. કંઈ પણ કરે છોકરાઓને કોઈને કુપોષિત નહીં રહેવા પડે, કોઈ સગર્ભમાં કોઈ કુપોષિત નહીં રહેવા પડે. એના માટે સરકાર ઘણી બધી મહેનત કરતી છે. જ્યારે આવા આ મારવાડી જે ગામડામાં ઘૂસેલા છે એ લોકો એક્સપાયર ડેટવાળી વસ્તુ વેચીને અહીંયાના જે પણ આદિવાસી લોકો છે એમના સ્વાસ્થ્ય સાથે બહુ મોટો ચેડા કરી રહ્યા છે અને એમના પર કાયદેસરની કાર્યવાહી સરકાર કરવા જ પડે. તાત્કાલિક ધોરણે એના પર કાયદેસરની કાર્યવાહી કરવા પડે. મહાદેવ જનરલ સ્ટોર. તુલસીરામ ગોપાલભાઈ કુમાર. તુલસીરામ, આ જે ગામના લોકો કહે છે કે તમે એક્સપાયરી ડેટ વાળું જે આ સામગ્રી વેચો છો, હવે તે બાબતે તમે શું કહેશો? પણ વેચતા નથી એમાં સાહેબ. પહેલી વાર ને છેલ્લી વાર આ ભૂલ થઈ છે. કેમ કે આજથી 5 વર્ષથી ધંધો કરું છું પણ આજ સુધી એવી કોઈ કમ્પ્લેન નથી મારી. પણ પહેલી વાર ને અપાઈ ગઈ. કાલે ઉતાવળમાં ખબર નહીં કેવી રીતે નીકળી ગયા હાથમાંથી. આ તો ઘણી બધી સામગ્રી છે. એટલે આ લોકો એવું કહે છે કે રાતના ઘણો બધો માલ અમે સાઈડે રાખેલો હતો ને તેમ હા એ આ જે ગાડ્યો ઇકોમાં ભરીને તમે ઇકોમાં નદીમાં ભરીને નાખી આવ્યો છે. એ લોકો ઇકોમાં ભરીને નાખી આવ્યો છે. અહીંયા ફૂટેજ પણ મળી જશે. એમની દુકાનમાં બી ફૂટેજ મળશે. સાચી વાત છે. ફૂટેજ મળશે. જે કચરો હતો એ ગયો હતું, બીજું તો કઈ નથી. કાલે સાફ સફાઈ કરી હતી. હા તો એમણે કીધું તમે કોઈ ગ્રાહકને કંઈક આપેલું હતું એમ? હા, એક ભાઈને લગભગ સૂપનું પેકેટ કાલે અપાયું હતું મારા. એક્સપાયરી ડેટ વાળું હતું? એટલે મને ખ્યાલ નહીં. એ ભાઈએ જોયું પછી સાંજે બધા આવ્યા હતા અને ચેક કર્યું હતું તો 2-4 તમે મતલબ કરિયાણાની દુકાન ચલાવો છો તો તમારે ત્યાં જે એક્સપાયરી ડેટ વાળું સામગ્રીઓની તમે તપાસ નથી કરતા? કરીએ છીએ પણ હવે આ ખાવાથી આ જે એક્સપાયરી ડેટ વાળી સામગ્રી હોય એ આપણે ખાય ના નહીં ખબર તો બીજાને અપાય? એ જ તો કહું છું ભાઈ, ભૂલ થઈ ગઈ મારી. પહેલી ને છેલ્લી ભૂલ છે હવે. હા, હવે જાઓ. કાં છે મારી અહીંયા શું છે ભાઈ? 22-24. આ જો આ કઈ છે મિરિન્ડા. આ મિરિન્ડા છે. આમાં તમે જોઈ શકો છો કે આ લેબલ નથી એ પર? લેબલ નથી. અહીંયા 22/3/24 નું એક્સપાયર ડેટ છે. આમાં પેકિંગ ડેટ એક્સપાયર ડેટ કેટલું છે એક્સપાયર ડેટ? એક્સપાયર ડેટ છે 4 જૂન 2024. 4 જૂન
એટલે આ પૂરું થઈ ગયું છે પૂરું થઈ ગયું. આમાં કાં છે? આ ઉપર હા. કેટલું છે? આમાં જો પેકિંગ ડેટ છે 9 ઓગસ્ટ 2023, આ બાજુ બતાવો. 9 ઓગસ્ટ 2023 પેકિંગ ડેટ અને 8 ઓગસ્ટ 2024 ની એક્સપાયર ડેટ. બીજું કાં છે? બીજું કાં છે? એટલે 8 ઓગસ્ટે પૂરું થઈ ગયેલું. અને એક્સપાયર ડેટ છે 14/8. આ બાજુ બતાવજો જરાક. આ જો પેકિંગ ડેટ છે 15/8/2023 અને એક્સપાયર ડેટ છે 14/8/2024. 14 તારીખે પૂરું થઈ ગયેલું આ મહિનામાં. અને આજે તારીખ કઈ છે? આજે 22 તારીખ. 22 ઓગસ્ટ. શું નામ? રાજુ ગુમાવત, દુકાનનું નામ શું છે? દેવનારાયણ કિરાણા સ્ટોર. રાજુભાઈ આ તમારે ત્યાં જે આ એક્સપાયરી ડેટવાળી જે સામગ્રીઓ મળી છે તે બાબતે શું કહેશો તમે હવે? આ ગામના લોકો અહીંયા એકત્ર છે ને ગામના લોકોનું એવું કહેવું છે કે તમે લોકોના આરોગ્ય સાથે ચેડા કરો છો. કંઈ નહીં, આગલી બારથી નહીં કરીશ, એ તો મારી ભૂલ છે. પહેલા મેં દુકાન લીધેલી, એમનો માલ હતો તો મેં કોની પાસેથી દુકાન લીધેલી તમે? આ પ્રકાશ કિરાણા હતી પેલા નામ. મેં 3 મહિના ક્યારે દુકાન લીધેલી? 3 મહિના થઈ ગયા. થોડોક તો બહાર મૂકેલો હતો એક્સપાયર, થોડો ઘણો અંદરથી નીકળેલો. ખોટું બોલવાનું કંઈ છે નહીં, એ બહાર પડેલો આ બધું ફેંકવાનું જ છે. તો હવે આ શું છે? આ એક્સપાયરી ડેટ વાળું છે કે? બતાવો. ફ્રીજમાં મૂકી રાખેલું. બતાવો ને, ડેટ બતાવો. આખા ગામમાં આજે તો કે હું એમ કે છે. કેટલી શું છે? બરાબર જાઓ. પાસે તો નહીં ખબર મને. આના પર લખેલું છે. કેટલું છે ભાઈ? કઈ તારીખ છે? બતાવો ને, બતાવો. જુલાઈ 7નું છે. આ ફૂલ એકદમ ઠંડી કરેલી છે ભાઈ. હે? 2024 એટલે એક્સપાયર નો દેખાય છે. આ ઠંડો શેઠજી તમે છો કે માલિક? તમે કોણ તો? માલિકના ભાણિયા છો? તો આ એક્સપાયરી ડેટ વાળું જે આ લોકો કહે છે તો શું કહેશે? આ તો તમારે બધું હમણાં આ તો હમણાં 1 મહિના હમણાં થયો છે, 1 મહિનો થયો છે. એક મહિનો પહેલી પણ આ તો ફ્રીજમાં ઠંડુ હતું એમને. આ વેચવા સારું છે, ઠંડુ કરી લો. વેચવા માટે ઠંડુ કરેલું છે. દેજો તમે ઠંડુ કરેલું છે. આની એક્સપાયર ડેટ પતી અને આની એક્સપાયર ડેટ કઈ છે? આ 7 એક્સપાયર ડેટ છે. 7મા મહિનામાં. તમને ખબર છે છતાંય મૂકેલું હતું? અંદર મૂકી રાખે. શું નામ છે તમારું ભાઈ? ગરમ નથી આ ઠંડી છે. ઓ ભાઈ આ એને નામ બોલ. શું નામ તમારું? હેમારામ. હે? હેમારામ. ને માલિકનું નામ વિક્રમભાઈ. શું નામ છે? હા, વિક્રમભાઈ. વિક્રમભાઈ તમારી દુકાનનું શું નામ? શ્રી મહાદેવ ટ્રેડર્સ, ને આ ક્યાં છે આ દુકાન? બિલપુડીમાં. તો આ જે એક્સપાયરી ડેટ વાળું આ જે ખાદ્ય પદાર્થો મળ્યા છે તમારા ત્યાંથી, ગામના લોકો જ આવ્યા છે, બધા છે જ તમારી સામે, એ બાબતે શું કહેશો તમે? હમણાં કાઢવાનું જ હતું બહાર, પણ એ રહી ગયેલું. નહીં, કાલે જ મેં કહી ગયેલો એને કે ભાઈ જે છે તે આપણે ચેક કરીને આપણે એ વસ્તુ ને અમે વેચાણ. પણ આ ભાઈ કહે છે કે આ ફ્રીજમાં હતું, તો ફ્રીજમાં આ ઠંડુ અત્યારે 1 મહિના પહેલા એક્સપાયર થયું છે, તેમ છતાં ફ્રીજમાં હતું. હા, હવે એ બાબતે શું કહેશો? એ કાઢી નાખશું, હવે પછી નહીં થાય. ના, હવે પછી પણ તમે કોઈને વેચી દેતે ને કોઈ પીતે ને કોઈને કઈ થઈ ગયા તે તેની જવાબદારી કોણ? નહીં, વેચીએ જ નહીં, અમે જોઈને જ. પણ ફ્રીજમાં તમે મૂકેલું દાખલા તરીકે આ લોકો એવું કહે છે એમાં કે એવું છે કે જ્યારે અમે આપતા હોય ને કસ્ટમરને કોઈ પણ વસ્તુ, અમે પોતે પણ તારીખ જોઈને જ આપતા હોય છે. અમે તો ઠંડુ કરવા માટે મૂકો ત્યારે તારીખ નહીં જુઓ? મૂકેલું હતું, પહેલેથી જ પડ્યું હતું, જોઈ નથી એક્સપાયરી. અને આ તો પાછું ખાટલા નીચે હવે તમારા લોકોની શું અપેક્ષા છે તે કહો. તમે લોકો શું કહેવા માંગો? આજે હવે આ રીતે એક્સપાયરી ડેટ વાળી ખાદ્ય પદાર્થો મળ્યું છે, શું કહેશો? બોલો. આવી દુકાનો ગામમાંથી બધી હટાવવા જ પડે. અમારા આ લોકો જોઈને તો મૂકી શકે ને. અમારા જે છોકરા ખાવાના કે અમારા ઠંડુ બી જોઈને આપે, જોઈને અમે જોઈને આપીએ, અમે જોઈને બીજા આપે કે નહીં આપે, અમે કોઈ દિવસે. શું છે ભાઈ? પેલા આ લોકો લાવે, પણ આપણે તો તરત જ પેલા શું કે એ લોકો પૂરા થઈ ગયા લાવે એટલે પછી લઈ જાય. સૌથી પ્રિય વસ્તુ છોકરાઓની ચોકલેટ, એની એક્સપાયર ડેટ હા, એક્સપાયરી ડેટ વાળું છે બધું. હા, આ બધી તે બાજુ છે. અંદર બી છે.
બતાવો દેખાડો દેખાડો એક્સપાયરી ડેટ વાળું ભાઈ માલિક છો કે જરાક બતાવો ને આ લોકો શું કહે છે આજે એની એક્સપાયરી ડેટ છે 21/7/2024. આવી રીતે આટલો સ્ટોક છે. શું નામ છે ભાઈ આવી જાઓ ને આ બાજુ શું નામ છે તમારું દિલખુશ કુમાર. હે દિલખુશ કુમાર. દિલખુશ કુમાર. દિલખુશ કુમાર આ ગામના લોકો શું કહે છે એક્સપાયરી ડેટ વાળું તમે ખાદ્ય પદાર્થો વેચો છો નહીં સર, મેં આપ્યું કોઈને નહીં મળે. પણ યાર આખું છે તો વેચવા માટે જ આખું હશે ને ભાઈ જે માલ છે ને તે બી આ ગોડાઉનમાં પડેલું હતું મારે. હા. કેમ કે વચ્ચે મારે પરમારભાઈ બી આવીને ગયેલા હતા. કોણ પરમારભાઈ કોણ પરમાર ફૂડ પોઈઝનમાંથી. ફૂડ પોઈઝન વાળા આવેલા હતા હા, એમણે કીધેલું એક્સપાયર ડેટ થઈ ગયેલો હોય તો સાઈડમાં મૂકવાનું, ખાનામાં કોઈ દિવસ નહીં. બાકી આ તો બધું પણ તમે તમે તો આ અંદર બી તમે કહો સાઈડમાં મૂકવાનું પણ આ દુકાનની અંદરથી કાઢ્યું તે આ લોકોએ નહીં દુકાનમાંથી કાઢ્યું છે અહીંયાથી આ જે સોશિયલ અને એવા બાટલા અહીંથી જ કાઢ્યા છે આમાં આ તો ઠંડો ફ્રીજમાંથી કાઢેલા છે નહીં, આ કોકોકોલામાં મારું ભૂલ છે. ફ્રીજમાંથી કાઢેલા આ કંપની થ્રુ માંથી છે ને ફ્રીજ આપે તો સેમ્પલ કરવા મૂકી જાય, કંપની વાળા જ કાઢે ને કંપની વાળા જ મૂકે. કંપની વાળા કાઢે ને કંપની વાળા મૂકે તો તમે વેચે શું કામમાં અમારે જવાને મારવા આવ્યો દેજો દે આ ક્યાં હતું? ફૂલ એકદમ ચીલ્ડ છે આજો એક્સપાયર છે ડેટ અમુકમાં ડેટ જ નથી. અમુકમાં ડેટ જ નથી એટલે તારીખ પતી ગઈ. પટી ગયેલી કે પણ લખેલું કેટલું છે તે તો કેવો પટી ગયેલી કઈ રીતે તારીખ 21/7/24 હમણાં તો 8મો મહિનો ચાલે. મહિનો ચાલે એટલે મહિનાનો જે 21/7/24 હા 21/7/24. એટલે 1 મહિનો જેવો થઈ ગયો પણ તે એક્સપાયર તો એક્સપાયર ને ભાઈ આપી જે ફ્રીજમાં છે ને આ તો પતી ગયેલું પતી ગયેલું છે આ જે ખરું ને આમાં બી જોઈ લેવા ઉત્તમ શું હતું ભાઈ આ ટેમ્પામાં શું હતું આમાં આજો ફરસાણ એમઆરપી વગર ને એક્સપાયર ડેટ વગર આ તમે જોઈ લો એમાં એક્સપાયર ડેટ કે મેન્યુફેક્ચર નથી કઈ જ નથી ફક્ત એ લોકો ખાલી ઉતારીને જાય કરે માલિકને જે એમઆરપી મારવી એ મારી શકે ક્યાંથી આવ્યા ધરમપુર. એટલે આ લોકો શું કહે છે તો આ લોકો શું આક્ષેપ કરે છે હા બોલે નમકીન પા ડેટ નહીં. શું નામ છે તમારું મારું નામ ગજાનંદ. ક્યાંથી આવો છો ધરમપુર. ધરમપુર પણ ક્યાંથી જોગણિયા. જોગણિયા Trading. કોણ છે માલિક એનું શંભુભાઈ. જોગણિયા ક્યાં આવ્યું ધરમપુરમાં. ધરમપુરમાં ક્યાં આવ્યું એમ બસ સ્ટોપરા સામે. બસ સ્ટોપરા સામે. ક્યાં બસ સ્ટોપ હે ને બસ સ્ટોપ. બસ સ્ટોપ બસ હા બસ ડેપો ડેપો સામે. એની સામે જોગણિયા જોગણિયા. કંપની પર બી, કારણ કે તમારા આગળ અમે 4 દુકાનમાં રેડ. ભાઈ આ કાકાનું શું પ્રોબ્લેમ છે હવે કાકા જુગણિયાના માલિક છે ધરમપુરમાં જે ફેમસ છે, અને વાંચીને તો મને ઘણું બધું ખુશી થઈ કે ટેસ્ટી ફરસાણ. જ્યારે મેં ડીપમાં આવતા તો કિંમત બી સરસ મજાની 160 રૂપિયા. જ્યારે એક્સપાયર ડેટ વાંચી તો એક્સપાયર ડેટ લખેલી જ નહીં, એટલે તરત જ મેં ફોન કર્યો, કારણ કે મારે બી ચકાસવા પડે કે ખરેખર સચ્ચાઈ શું છે, કારણ કે કોઈ બી વસ્તુની અંદર ગમે તે કૂદી નહીં એટલે પડે. છે શું મુદ્દાની વાત હા, એટલે મુદ્દાની વાત કરું કે તરત જ મેં દુકાન માલિકને ફોન કર્યો કે ભાઈ એક્સપાયર ડેટ લખેલી કેમ નથી, એટલે એમણે કીધું કે ગઈકાલે જ માલ ઉતારી ગયા છે, તો અમને નથી ખબર, એટલે મેં તરત જ કસ્ટમર કેર નંબર એમના નહીં આજે પેલો ટેમ્પો અટકાવેલો છે એને જ કારણ આપું છું કે ત્યારે અમે એક્સપાયર ડેટ માલ મતલબમાં એમને પૂછ્યું એટલે તરત જ માલ અમે જોગણિયાનો જોયો, તો જોગણિયાની અંદર અમે જોયું કે અહીંયા આપણે જોઈ જ શકીએ તો આની અંદર સરસ મજાનું લખેલું હતું, સરસ મજાનું પ્રિન્ટ થાય છે, પણ અહીંયા એક્સપાયર ડેટની પેલું લખેલું નથી. એટલે ભાઈએ મને એમ કીધું કસ્ટમર કેરમાં નંબર લગાવ્યા આ નંબર પર કે પ્રિન્ટિંગમાં એટલે કે છાપવાને ભૂલી ગયા, તો મેં કેમ કે ચાલો ભૂલ હોઈ શકે માનીએ, પણ હવે જ્યારે ટેમ્પો અમારી જનતા રેડ અમારી ચાલુ હતી, જ્યારે ટેમ્પો આવ્યો તો ટેમ્પાની અંદર રેડ પાડી તો તેની અંદર પણ આવું જ પેકેટ આપણને આ પેકેટ તમે જોઈ શકો ને હજુ પણ માલ અમારી સાથે આખું ટેમ્પો હયાત જ છે. એટલે આ જનતા રેડ છે જનતા રેડ છે. બોલો તમે કઈ શું કહેશો અમે એમ કહેવા શું નામ સૌ પ્રથમ તો ઓળખાણ આપો. છે શંભુભાઈ. હા અમે जोगणिया से फरसान बनाविए थे. ધરમપુર हाँ धर्मपुर में. और हमारो જે ફરસાણ છે અમે તાજો તાજો જ બનાવીએ, પણ અમે અમારી એમ જે એક્સપાયરી ડેટ ને જે મેન્યુફેક્ચરિંગ ડેટ છે અમે નાખવાના ભૂલી ગયેલા છે, એ અમારી ભૂલ સ્વીકારીએ છીએ અમે, ઓર આઈંદાથી એવી ભૂલ ન થાય અમારાથી એ પૂરેપૂરી તકેદારી કાળજી અમે રાખીશું.
અને આજના બાદે અમારો જો કોઈ માલ આવે એના પર અગર આ એક્સપાયરી ડેટ ઓર જે કંઈ મેન્યુફેક્ચરિંગ ડેટ ન હોય તો અમે એને ગુનેગાર છે એ અમે સ્વીકારીએ છીએ. એ માણસોની ભૂલના લીધે આવો થયો છે એટલે અમે આ સ્વીકારીએ છીએ. ચલાવો બરાબર છે. તો તમે જે દિવસે બહેનું છે એની જ ડેટ અને એ કેટલા સમય સુધી ચાલે એની એક્સપાયરી ડેટ તમારા અત્યાર લગીના જેટલા બી પેકેટ છે એની પર કોઈ એક્સપાયરી ડેટ મેન્યુફેક્ચરિંગની ડેટ નથી. તો પછી તમે હવે સાહેબ અમે મારી વાત સાંભળો, અમે જે છે રોજ ને રોજ તાજું બનાવીને આપીએ છીએ, રોજ માલ બનાવીને રોજ આપી દઈએ છીએ. છતાંય આ આપણે પ્રક્રિયા કરવાની છે જ, એ અમે આજથી આ શરૂ કરી દઈશું. ઓર હવે આજથી ભૂલ ન થાય. આજે તમે જે માલ બનાવો તે આજને આજ વેચી નાખો છો કે પછી ત્યાં સ્ટોક રહી છે તમારે ત્યાં? નહીં, રોજે રોજ વેચી નાખીએ. સ્ટોક નથી રહેતો? નહીં, સ્ટોક નથી રહેતો. સ્ટોક નથી રહેતો. મહિના 15 દાડાનો સ્ટોક નથી રાખતા. આ કેટલા વર્ષથી ચલાવો? ભાઈ આ હમણાં ચાલુ કર્યો પડતાનો તો કેટલો સમય છે? 6 મહિના થયા છે. 6 મહિનામાં તો તમે 6 મહિનાથી આ ભૂલી ગયા હતા તારીખ એક્સપાયર. મારી વાત સાંભળો, એ ભૂલ સ્વીકારું છું ને. 6 મહિના સુધી તમે ભૂલ સ્વીકારો, વાત બરાબર છે. 6 મહિના સુધી તમે સુઈ ગયા હતા. જો આ ખાવાથી કોઈને નુકસાન થઈ જાય તો જો મારી વાત વરસ થઈ ગયો એને વરસ થઈ ગયો એનાથી વરસ થઈ ગયો વ્યવહારમાં. નહીં વર્ષ નહીં 6 મહિનામાં તમે એના પાસે અંદાજે કેટલો માલ લીધો? 20,000, 25,000, 50,000? 20,000 જેવું લીધું. કેમ કે 20,000 નો માલ તમે આ જોગણીયાવાળા છો. આ ભાઈ આ પ્રોડક્ટ જે વેચી રહ્યો છે એની પર એક્સપાયર થયેલી ડેટનું છે બરાબર, અહીંયા લખેલું છે બરાબર. એ તો દરેક પ્રોડક્ટ આવે જ લખેલું. હવે એક ભાઈને આ ફ્રીજમાંથી નીકળતું હોય તો એમને કોણે અધિકાર આપ્યો આરોગ્ય સાથે છેડા કરવાનો? નહીં, વાત બરોબર. ભૂલ સ્વીકારી લેવાની. બીજી બાબત, જો આના પર જો ડેટ લખેલી હોય તો તમે કેમ નથી લખતા? તમે કાયદાથી ઉપર છો. જો અમે સ્વીકારીએ છીએ. તમે કાયદાથી ઉપર જ થઈને આ ધંધો કરતા છે ને, મતલબ કાંઈ થઈ ગયો ને. કાયદાથી ઉપર નથી. તો પછી તમે આમાં ડેટ કેમ નથી મારતા? એવું નથી તો એમઆરપી મારતા. હવે તમે જો કાયદાથી ઉપરની કામ નહીં કરતા હોય તો આવું કરતા જ ને. અત્યારે કાઢ્યું છે MRP નથી, નથી MRP પણ નથી છે. એમઆરપી પણ નથી આના પર. હજુ પણ ત્યાં ગાડી પડેલી છે, તેમાં તમે એક હજુ બી કાઢીને બતાવો. એમઆરપી નહીં મારેલી હોય એના પર. અરે કોઈ મેં રહી ગઈ હોય છપ્પન એકમાં રહી જાય શેઠ, એકમાં રહી જાય. મારી વાત સાંભળો. આ તમારી પ્લાસ્ટિક છપાઈને આવે બરાબર છે. પેકિંગ થવા પહેલા હા એ મારું એની પર આ બધું પહેલા એ થાય પછી જ પેકિંગ થતું હોય. તમે પેક કર્યું પછી તો એ નથી કરવાના. નહીં, બરાબર બરાબર. અમે ભૂલ બીજું કે અમે આને લેબોરેટરીની અંદર મોકલીએ, એની અંદર ખામી લાગી, તમે તમારી પાસે ભલે તમે અમારા ગામમાં ગમે એટલો મોટો ધંધો કરતા અમે તમારી પર એક્શન લેશું. કઈ વાત. હવે તમારે ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વાળા ક્યારે તપાસ કરી ગયેલા? કઈ છેલ્લી ડેટ ખબર હોય તો? એ મને આમ એકચ્યુઅલમાં ધ્યાન નથી. એટલે આવતા જ નથી ફૂડ એન્ડ ડ્રગ્સ વાળા, એવું કહેવા માંગો છો? આવે જ ને. આવે છે? આવે જ. સેમ્પલ લઈ જાય. આવે જ. છેલ્લી કઈ તારીખ છે આવેલા? હવે મને મોઢે યાદ નથી પણ આવે જ છે. મહિના 2 મહિના પહેલા આવે જ છે. હર મહિના હર 6 મહિના મેં 4 મહિના મેં 6 મહિનામાં એકવાર આવે છે. 6 મહિનાનો આમ પ્રશ્ન નથી. એ જ્યારે બી વિઝિટ મારે ધરમપુરમાં મહિના 2 મહિના મેં જ્યારે બી આવે ત્યારે વિઝિટ મારીને જાય છે, સેમ્પલિંગ લઈ જાય છે. હમણાં છેલ્લી કઈ તારીખ છે? એ મને યાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વાળા કે નથી. કોઈ મને યાદ આવેલું નથી. મોઢે યાદ નથી. હેલ્થ ઓફિસર કે લોકો કોઈ ચકાસણી કરી એ હોય? આવે જ આવે જ છે તો પણ અમારે અત્યારે કોઈ એવી 6 મહિના પહેલાથી નહીં આવ્યા કે કેવું જેવું આવે જ છે પણ 6 મહિના પહેલાથી નહીં આવ્યા કેવું? નહીં આવે જ છે ને. એ તો દર મહિના 2 મહિનામાં આવે જ છે. ખ્યાલ તો હોય ને. કોઈ પાકું બિલ પણ નથી. માલ સામાન દુકાનમાં આવે છે, માલ સામાનનો કોઈ પણ પાકા બિલ આ ભાઈ પાસે નથી, દુકાન માલિક પાસે. ને એમને પૂછવા જાહેરની અંદર પૂછ્યું છે. આ જે મેન્યુફેક્ચરિંગ કરે છે જોગણીયા વાળા, એમના પણ પાકા બિલ નથી આવતા. તો શું આ પ્રમાણે બી ટેક્સની બી ચોરી થાય છે? શું કહેશો? જો ટેક્સ તો અમે બધું લાગીને જ આવે અમારો. પણ આ તમારી સામે જે વેચાણ થાય છે તેનું તમે બિલ નથી આના પર ભાઈ, ઓ ભાઈ તમે દુકાન વાળા ને, તો પાકું બિલ આપે છે કે નથી આપતા? નહીં, એટલે લખીને આપે બોલપેનથી કે આટલું સામાન લીધું ને. પણ તે પાકું બિલ તો નહીં જ કહેવાય ને. શું કહેશો શેઠ? પાકું બિલ બનાવ્યો છે પણ આ રહી ગયો હોય એનો. અમે રોજનો રોજ તમે 6 મહિનાથી આપો છો ને, 6 મહિનામાં કેટલા બિલ ખરીદ્યા? બતાવો. તમે માણસ સાથે ચેડા કરો, સરકાર સાથે બિલ બતાવો. પાકું બિલ નથી. નથી તમે ભાઈ. કહો છો કે રહી ગયું હશે, એક વાર રહી જાય. એક ને 2 વાર રહી ગયો ચાલે. 6 મહિનાથી આખો મહિનો રહી ગયો હોય. હા, 6 મહિનામાં એક વાર રહી ગયું હશે ને? તે પછી બિલ હે ને
સુધીમાં એમના આ જે આપણે જોગણિયાની વાત કરીએ છીએ અત્યારે તમામ પ્રકારના કાચા બિલો છે, તો શું સરકારને આ રીતે પણ ચૂનો ચોપડે છે? આટલી મોટી નામ ધરાવતા ધરમપુરની અંદર જોગણિયા એ પાકા બિલ આપી વિતરણ અને વેચાણ કરવાનું થતું હોય ત્યારે આ પ્રકારે એ લોકો કાચા બિલથી જ વિતરણ કરે છે, જેથી કેટલો સામાન આવ્યો છે, કેટલી ખરીદી કરી, કેટલું વેચાણ કર્યું એ બાબતનું સરકારશ્રીને પણ ધ્યાન નહીં જતું હોય. શું કહેશો આ બાબતે? શું કહેશો તમે કદાચ એક વારની વાત કરતા હોય તો અમે માની લઈએ, પણ તમે છેલ્લા 6 મહિનાથી સામાન આપો છો, તમારી બિલ તમારા એની અંદરથી નીકળી છે, એ બાબતે શું કહેશો? બોલો શેઠ. શેઠની ચુપ્પી થઈ ગઈ લાગે છે. પેલા ભાઈ લોકો આવ્યા તો તમે અહીંયા બેહેલા હતા વેગેનર લઈને. દવાખાના નામ નોંધાય પછી એના પહેલા બસ આટલું ઓકે. જનતા રેડ કરવામાં આવી છે, કેટલી દુકાનોમાં કરવામાં આવી ને શું શું મળી આવ્યું? એકચ્યુઅલી ગઈકાલે એક જાગૃત નાગરિકે એક મહાદેવ કિરાણા સ્ટોર કરીને ત્યાં આગળ ફરસાણમાં અને બોટલમાં એણે એક્સપાયરી ડેટનો માલ જોયો, તો એણે દુકાનદારને રજૂઆત કરી કે ભાઈ આ એક્સપાયરી ડેટ છે. તો પેલા દુકાનદારે કીધું ભાઈ જે આ છે જે છે તે જ છે, તમારે થાય તે તોડી લો. એવું કહેતા આ લોકોએ પછી ગામ લોકો ભેગા થઈને અને 5 જેટલી દુકાનો પર બિલપુડી છે, આ અહીંયા બરુમાળ ગામ છે એમાં રેડ કરી, જનતા રેડ કરી. તો એમાં ઘણી બધી દુકાનોમાં ઘણા બધા માલ એક્સપાયરી નીકળ્યો છે. તો આ વસ્તુ આટલી હદે જે અમુક દુકાનોમાં જે માલ મળ્યો છે 2022માં એવો એક્સપાયર થયેલો છે. 2 વર્ષ જૂના માલ ખવડાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, જે અતિશય ગંભીર બાબત કહેવાય છે. અને આના લીધે જે ભૂલ કરી ઉપરથી પાછી દાદાગીરી જે કરી એના લીધે ગામજનોમાં આક્રોશ પ્રવર્ત્યો અને એના લીધે આ લોકોએ આ જનતા રેડ કરી છે. તો આ વસ્તુ સદંતર ખોટી છે. ચાલો ભૂલ થયું માની લે, પણ પોતાની ભૂલ સ્વીકારી લેવી જોઈતી હતી. અને બીજું ભૂલ સ્વીકારવા કરતાં પણ 2 વર્ષ જૂનો માલ તો કોઈ કાળે સ્વીકાર્ય નથી. આદિવાસી વિસ્તારની અંદર ભણેલા ગણેલા ઓછા હોય છે, જેના કારણે આવા પ્રકારનું થાય છે, પરંતુ એમના સ્વાસ્થ્ય સાથે ચેડા કહેવાય. શું કહે છે? આ જ વસ્તુ છે કે આવો બગડેલો માલ, અત્યારે પેલું એક કોલ્ડ ડ્રિંક છે તેમાં તો રીતસરના બધા પાર્ટિકલ્સ બની ગયેલા છે. આવું કોલ્ડ ડ્રિંક્સ પીવાથી ગરીબ પ્રજા જે ભણેલી ગણેલી નથી, આ તમે જોઈ શકો છો, આ તમે અંદર આ વસ્તુ જોઈ શકો છો કે ભણેલી ગણેલી પ્રજા નહીં હોય, વડીલ હોય, વયોવૃદ્ધ હોય, તે લોકોના તો સ્વાભાવિક સ્વાસ્થ્ય સાથે ચેડા થવાના જ છે. આના લીધે આ વસ્તુ કોઈ પણ કારે સ્વીકાર્ય નથી. અને આ જે અહીં ઉભેલા તમામ લોકોમાં આક્રોશ છે અને એક જ માંગ છે કે આ બધી દુકાનોમાં વ્યવસ્થિત ચેકિંગ કરવામાં આવે અને જેટલા પણ આ જનતાએ જાતે જે ચેકિંગ કરીને કાઢેલો છે એક્સપાયરી માલ, તેના બદલ કાર્યવાહી કરવામાં આવે. અને આ કોઈ પણ કાળે સ્વીકાર્ય નથી આ વસ્તુ. ઓકે. સંસ્થા સાથે આજ રોજ મને ગામના એક જાગૃત નાગરિક એટલે પેગનભાઈ અને નિલેશભાઈનો ફોન આવ્યો કે રાત્રે અમારી સાથે અમે એક દુકાનમાંથી જે સામાન લીધું હતું મેગીનું પેકેટ, તો એની અંદર મેન્યુફેક્ચરિંગ ડેટ એટલે કે જે તારીખ હતી એ ઓવર થઈ ગયેલી. અને તેમ છતાં એમના દુકાનદારને શાંતિપૂર્ણ માલની અંદર એમણે રજૂઆત કરી કે આ એક્સપાયર ડેટવાળું તમે જે સામાન વેચો છો તો આવું ચાલશે નહીં, કારણ કે આદિવાસી વિસ્તાર છે, ભણેલા નથી. અને તેમ છતાં એ દુકાનદારે એમને એવો જવાબ આપ્યો કે તમારાથી થાય તે કરી લે. એટલે શું અમારા જ વિસ્તારની અંદર આવીને તમારા ધંધો બી કરવો છે અને અમારા લોકો પર દાદાગીરી બી કરવી છે? એની જાણ અમને સવારે થઈ એટલે અમે આવ્યા અને ગ્રામજનોને સાથે રાખીને જનતા રેડ કરી. દરેક દુકાનોમાંથી એક્સપાયરી ડેટવાળું સામાન મળે છે. કોઈ જગ્યાએથી તેલની બોટલ મળી છે, ઘીના પાઉચ મળ્યા છે, તેમજ કોલ્ડ ડ્રિંક્સ મળી છે. બીજા જે લોટના પાઉચ છે, ઘઉંના છે, બેસનના છે, એવા પાઉચો પણ મળી આવ્યા છે. વાંચવાનું કઈ નહીં. હવે વસ્તુ એ છે કે ગયા વર્ષે પણ આ જ પ્રમાણેનો ઇસ્યુ થયેલો હતો. ત્યારે આ લોકોએ ગ્રામજનોએ સમજાવીને જવા દીધા કે ચાલો આ જે હશે ભૂલ થઈ, કદાચ અજાણતામાં રહી ગયું હોય. પણ ગઈકાલે આ લોકોએ કોલ્ડ ડ્રિંક મળ્યું તો કોલ્ડ ડ્રિંકના બાબતે પૂછ્યું કે ભાઈ આવું કેમ છે, તો દાદાગીરી કરી, ભાઈ આ જે છે તે છે ને થાય તે તોડી લો. એટલે પછી ગામજનો બધા રાત્રે ભેગા થયા અને ચેકિંગ કર્યું તો ઘણો બધો માલ મળ્યો. પછી આજે સવારે બીજી બધી દુકાનોમાં ચેક કર્યું તો એમાં બી ઘણો બધો માલ નીકળ્યો. એના બધા વિડીયો ને બધું ફૂટેજ છે જ. તો
તો હવે અમારી માંગણી એ છે કે સારું આ વિસ્તાર હવે ધરમપુર અને કપરાડા વિસ્તારમાં આખા બધું સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું એવું લાગે કે આખા વલસાડનો અને દક્ષિણ ગુજરાતનો જે ડિફેક્ટિવ માલ હોય જે બધો એક્સપાયરી હોય તે અહીંયા જ લાવીને વેચવાનું, કેમ કે 2021 નો એક એક્સપાયરી માલ મળ્યો, 2022 નો એક્સપાયરી માલ મળ્યા છે. અહીંયા ભણેલી ગણેલી પ્રજા નથી, ગરીબડી પ્રજા છે, એટલે સ્વાભાવિક એ લોકો હવે વાંચવાના નથી, જે માલ મળ્યો તે લઈ લેવાના. અંદર તો બધા શું કે ફૂગ બધી લાગી ગયેલી એવા બી માલ છે ને ઘણી બધી પેકિંગ પર કોઈ જાતનો ડેટ કે એક્સપાયરી ડેટ, મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ લખેલું નથી.